લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 29/2/2024, આજે ફેબ્રુઆરી માસનો છેલ્લો દિવસ. અને મિત્રો, આ 29 તારીખ 3 વર્ષે એક જ વાર આવે છે, એનું ધ્યાન રાખજો. અને વાર છે આજે ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે ચણાની દાળ દાનમાં આપી અથવા ચણાની દાળમાંથી બનેલી વસ્તુ આરોગીને દિવસ શરૂ કરવો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે તમારા કરેલા ગુરુનું અપમાન નથી કરવાનું, ગુરુ જેવા કોઈ વ્યક્તિનું અપમાન નથી કરવાનું. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ આજે પોતાના પૈસાનું આયોજન કરતી વખતે ખૂબ સાવધાની રાખવાની. એને ઇન્વેસ્ટ કરવા છે તો ક્યાં કરવા, કેવી રીતે કરવા, આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલવાનું. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ સાથે કરેલી મિટિંગ આજે આપણે નુકસાન કરતા થઈ શકે. તો આજે કોઈ પણ પ્રકારની મિટિંગ હોય તો આજનો દિવસ એને ટાળી દે. મિથુન રાશિવાળાએ આજે શું? મિથુન રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. પછી દિવસની શરૂઆત કરો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ બહુ જૂનો તમારો ઈમાનદાર માણસ હોય ને એની પરીક્ષા નહીં લેવી. કર્ક રાશિવાળાએ આજે ફક્ત અને ફક્ત વડીલોના આશીર્વાદ લેવાના. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષાઓ રાખવી નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કહે? સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સૂર્યનારાયણને જલ ચડાવીને કરવાની છે. અને આ જલ ચડાવો ને ત્યારે એક ચપટી હળદર નાખજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં લોબાન ગુગળ જેવા ધૂપના ધુમાડા નહીં કરવાના. કન્યા રાશિવાળાએ આજે શું કહે? કન્યા રાશિવાળાએ આજે ખાસ કોઈ બીમાર લાચાર વ્યક્તિ છે એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પરિવારથી અલગ નથી થવાનું, પરિવારથી દૂર નથી રહેવાનું. તુલા રાશિવાળાએ આજે શું કહે? તુલા રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. ને ચાંદલો નથી કરતા તો એક મુઠ્ઠી ચણાની દાળ વહેતા પાણીમાં વહાવી દેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ભાગીદારીમાં કોઈની પણ સાથે ધંધો નથી કરવાનો. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ખર્ચા પર કાબૂ રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવું કામ શરૂ કરવાનું હોય તો તે નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના પિતા અથવા ઘરના વડીલ પુરુષના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં કચરો કાઢવા માટે ઝાડુ ખરીદવું નહીં. મકર રાશિવાળાએ આજે શું કહ્યું? મકર રાશિવાળાએ આજે ખાસ ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી જોઈએ અને ભગવાન દત્તાત્રેયને ચણાની દાળમાંથી બનેલું મિષ્ટાન ધરાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પિતા સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નથી કરવાનો. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ખાસ કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ અને જીભ પર ચપટી કેસર મૂકીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાની? તો મિત્રો, આજે તમને પૈતૃક સંપત્તિ પિતા દાદા પરદાદા તરફથી વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે માતા પિતાની સેવા કરવી જોઈએ. માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી. શું નથી કરવાનું? મિત્રો, તમારા કારણે કોઈનું કામ અટકે બગડે એવું કંઈ થતું હોય ને એવા કોઈ કામ આજે નહીં કરતા. તો
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.